નરસંહારને લઈને રશિયા પર દુનિયાનું પ્રેશર. યુએનએચઆરસીમાં હાર, રશિયાનો પ્લાન, નરસંહાર તેજ. યુક્રેન પર વિનાશકારી ખતરાનું ટેન્શન. બારૂદી બબાલ વચ્ચે છીનવાઈ રહી છે નિર્દોષ જિંદગીઓ. А у людей, що вони пробили, це страшне. Лазили, грабили, це саме, все порозкидали. મારિયુપોલ, બુચા બાદ બોરોડિયાંકામાં બર્બરતા બેહિસાબ. એક બાદ એક શહેરો બની રહ્યા છે સ્મશાન. યુક્રેનને હથિયાર આપવા દુનિયાના દેશોમાં હોડ. યુદ્ધની આગમાં સળગતા દેશોને શાંતિ માટે ભારતની આશ. દુનિયામાં થવા લાગ્યો ભારતનો જય જયકાર. દુનિયાના કેટલાક દેશો રશિયા યુક્રેન વચ્ચે શાંતિ નહીં પણ વિશ્વયુદ્ધ ઈચ્છી રહ્યા છે. કોઈ છે જે કોઈ પણ ભોગે વિનાશ ઈચ્છી રહ્યા છે. કોઈ એવા પણ છે જે ઝેલેન્સ્કીના ખભા પર બંદૂક રાખી ગોળી ચલાવી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. કોઈક એવા છે કે જે આ યુદ્ધ ક્યારેય ખતમ ન થાય એની પેરવી કરી રહ્યું છે અને 45 દિવસથી સળગતી યુદ્ધની આગ હવે શહેરોને સ્મશાન બનાવી રહી છે અને તેના માટે બારૂદી યુદ્ધમાં હવે હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ થવા લાગ્યો છે, જેના પરથી એવું કહેવું જરાય પણ અતિશયોક્તિ ભર્યું નહીં હોય કે બે દેશો વચ્ચે સળગતા યુદ્ધની આગ ગમે ત્યારે વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે. પણ આ બધાની વચ્ચે વિશ્વની શાંતિ માટે દુનિયા હવે ભારત તરફ આશાભરી નજરે જોઈ રહી છે. પાંચ દિવસમાં યુક્રેનને પરાસ્ત કરવાના મનસૂબા સાથે શરૂ થયેલી લડાઈ 45 દિવસ બાદ પણ અવિરત છે, અંતહીન છે અને વધુને વધુ આક્રમક બની રહી છે. યુદ્ધભૂમિ યુક્રેનની ધરતી પરથી સામે આવતા દ્રશ્યો હવે દુનિયાને ડરાવવા લાગ્યા છે. 45 દિવસ પહેલા જીવતા જાગતા અને ધબકતા શહેરો આજે સ્મશાન બની રહ્યા છે. નાગરિકોની આઝાદી અને સુખાકારી માટે બે દેશો વચ્ચે શરૂ થયેલા યુદ્ધની કિંમત હવે નિર્દોષોના જીવ ચૂકવી રહ્યા છે. 45 દિવસથી અવિરત ચાલી રહેલી વિનાશકારી લડાઈમાં કેટલી જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ એનો આંકડાની વાત છે, પરંતુ હિસાબ કરવો પણ મુશ્કેલ છે. આઝાદી, સુખાકારી અને શાંતિ માટેની લડાઈમાં હવે બંને દેશોના જવાનો લોહી તરસ્યા હેવાન બની ગયા છે. ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવવા પર ઉતરી આવ્યા છે. રશિયન સેના નરસંહાર પર ઉતરી આવી છે તો યુક્રેન સેના પુતિનની પલટનને શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે અને આ જંગમાં હવે ઘાતક હથિયારોનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે રશિયાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલથી યુક્રેનના શહેરોને સ્મશાન બનાવી દીધા
ત્યારે ઓક્સ એટલે કે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાને હાઇપરસોનિક મિસાઇલ બનાવવાનું યાદ આવ્યું. જ્યારે રશિયાની કિંજલ મિસાઇલે યુક્રેનના એક બાદ એક શહેરોને ખંડેર બનાવી દીધા, ત્યારે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાએ હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની કસમ ખાધી. જ્યારે ચીને હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં પોતાની સૈન્ય તાકાત વધારી, ત્યારે જો બાઇડન, બોરિસ જોન્સન અને સ્કોટ મોરિસને હાઇપરસોનિક મિસાઇલ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા. આ ત્રણેય દેશ અત્યારે બને એટલી જલ્દી હાઇપરસોનિક મિસાઇલ બનાવવા લાગ્યા છે. રશિયા અને ચીનને ટક્કર આપવા માટે હાઇપરસોનિક મિસાઇલ હોવી ખૂબ જરૂરી છે, કેમ કે તેની વિશેષતાનું રશિયાનું એક સૂત્રીય રાજ અને ચીન પણ સતત હાઇપરસોનિક મિસાઇલ અંગે પોતાને અપડેટ કરી રહ્યું છે. સૌથી પહેલા હાઇપરસોનિક મિસાઇલ સિસ્ટમ શું છે તેની જો વાત કરીએ તો વિશ્વમાં અત્યારે મિસાઇલની ગતિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એ પૈકી એક છે સુપરસોનિક અને બીજી છે હાઇપરસોનિક. સુપરસોનિક એ રફતાર છે જેમાં રહેલી મિસાઇલ અવાજ કરતાં વધુ ઝડપે પ્રહાર કરે છે. ધ્વનિની રફતાર 1230 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. આનાથી વધુ ગતિએ પ્રહાર કરનાર મિસાઇલ અને લડાકુ વિમાનને સુપરસોનિક કહેવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં અવાજની રફતારને માર્ક 1 કહેવામાં આવે છે. આ ગતિથી બમણી સ્પીડે દોડનાર મિસાઇલને માર્ક 2 કહેવામાં આવે છે. અને આ જ રીતે ધ્વનિની રફતારથી 3 ગણી રફતારે દોડનાર મિસાઇલને માર્ક 3 કહેવામાં આવે છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે જ્યારે સુપરસોનિક મિસાઇલની પરિભાષા આ છે, ત્યારે હાઇપરસોનિકની પરિભાષા શું હશે? હાઇપરસોનિક અવાજથી તેજ ગતિએ પ્રહાર કરનાર મિસાઇલને જ કહેવામાં આવે છે, પરંતુ આ મિસાઇલની રફતાર માર્ક 5 કે તેથી વધુ હોય છે. એટલે કે જે મિસાઇલની રફતાર અવાજની ગતિ કરતાં 5 ગણી વધારે હોય તેને હાઇપરસોનિક મિસાઇલ કહેવામાં આવે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરીને પુતિને અમેરિકા અને યુરોપને સંદેશ આપ્યો કે નાટો દેશો યુદ્ધમાં સામેલ થયા તો તે હાઇપરસોનિક મિસાઇલ દ્વારા પરમાણુ હુમલો પણ કરી શકે છે. અને આ જ કારણે ઓક્સે પુતિનની ધમકીનો તોડ શોધવાનું કામ શરૂ કરી દીધું છે. રશિયા યુક્રેન યુદ્ધને લઈને એક તરફ દુનિયાના શક્તિશાળી દેશો નવા અને વિનાશકારી હથિયારોનો ઉપયોગ કરવા પણ મથી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક દેશો બંને દેશ વચ્ચે સળગતી યુદ્ધની આગને શાંત પાડવાની આશા પણ લગાવી રહ્યા છે. અને આ આશા રશિયા અને યુક્રેન પણ લગાવી રહ્યું છે. પરંતુ મહાસત્તા સહિત યુરોપિયન દેશો જંગે ચડેલા બંને દેશો વચ્ચે શાંતિનો માર્ગ શોધવાને બદલે મહાવિનાશની તૈયારીમાં જોતરાયા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ટર્કી સહિતના કેટલાક દેશો યુક્રેનને હથિયારો આપવાની કસમ ખાઈ રહ્યા છે, પરંતુ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તેનો પ્રયાસ કોઈ નથી કરતું. અને એટલા માટે જ હવે આખી દુનિયા બે દેશ વચ્ચેના વિનાશને શાંત પાડવા ભારત તરફ મીટ માંડીને બેઠા છે. રશિયા અને યુક્રેન બંને દેશો કહી ચૂક્યા છે કે કીવ અને મોસ્કોની વચ્ચે શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે ભારત મધ્યસ્થી કરે. સૌપ્રથમ ઝેલેન્સ્કીએ યુદ્ધના શરૂઆતના તબક્કામાં કહ્યું હતું કે યુદ્ધની આગ પર પાણી રેડવાની તાકાત ભારત સિવાય બીજા કોઈમાં નથી. તો ત્યારબાદ ભારત સ્થિત યુક્રેનના અધિકારીએ કહ્યું હતું કે પીએમ મોદી જો વાત કરે તો રશિયન રાષ્ટ્રપતિ તેમની વાત સાંભળશે. The status of Modi ji makes me hopeful that in case of his strong voice, Putin at least should think over. એટલું નહીં, થોડા દિવસ પહેલા રશિયન વિદેશ મંત્રી જ્યારે ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે મોસ્કો અને કીવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે ભારત આગળ આવે. પરંતુ ભારત માટે ગૌરવની વાત તો એ છે કે જે નાટોમાં સામેલ થવાની જીદ સાથે શક્તિશાળી પુતિન સામે જંગે ચડેલા ઝેલેન્સ્કી હવે નાટોની જ કાયા પલટ કરવા માંગે છે અને તેના માટે ભારત પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે માનવતાવાદી સહાય આપવા બદલ અમે ભારતનો આભાર માનીએ છીએ, પરંતુ હું ઈચ્છું છું કે પીએમ મોદી યુક્રેન માટે સુરક્ષા ગેરેન્ટર બનવા વિશે વિચારે. જો રશિયા તેનું ઉલ્લંઘન કરે છે તો બાંયધરી આપનારાઓ દેશ તેની વિરુદ્ધ એક્શન લઈ શકે. હું બંને દેશોના લોકો અને સરકારો વચ્ચે વિશેષ સંબંધ ઈચ્છું છું. ઝેલેન્સ્કીએ એ પણ યાદ અપાવ્યું કે ભારતનો સંબંધ સોવિયત સંઘ સાથે છે, રશિયા સાથે નહીં. ઝેલેન્સ્કીએ કહ્યું કે હું સમજી શકું છું કે રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં સંતુલન જાળવવું મુશ્કેલ છે. ભવિષ્યમાં શું થવાનું છે તે જોવામાં સમજદારી છે. ઝેલેન્સ્કી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી વાતચીત કરવા માંગે છે અને તેની પાસે કોઈ પૂર્વ શરતો નથી. તેણે નામ સાથે કહ્યું કે તે ભારતનું સુરક્ષા ગેરેન્ટર તરીકે સ્વાગત કરશે. જો કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન યુક્રેનની વિનંતી પર સુરક્ષા ગેરેન્ટર બનવા માટે સંમત થયા છે, પરંતુ આ અંગે ભારતે સુરક્ષા ગેરેન્ટર બનવા અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી. ટૂંકમાં કહીએ તો યુદ્ધની સળગતી આગ વચ્ચે બંને દેશોના નિવેદન એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે ભારત વૈશ્વિક શાંતિ માટે બાહુબલી તરીકે ઉભરી રહ્યું છે અને આ વાત હવે દુનિયા પણ માનવા લાગી છે. જેને સરળ શબ્દોમાં કહીએ તો વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે હવે મોટા ભાગના દેશો ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને ભારત વૈશ્વિક શાંતિનો મસીહા તરીકે ઉભરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.